ઓર સંઘ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સિંહોદ પાસે ભારજ નદી પરના બ્રિજ તૂટવાના મામલે રાજકારણ ગરમાયું. કોંગ્રેસે સિગ્નેચર કેમ્પેનની જાહેરાત કરી. છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય માર્ગ એવા વડોદરા હાઈવે રોડ ઉપર સિંહોદ પાસે ભારજ નદી ઉપરના પુલ અને ડાયવર્ઝન ભારે વરસાદના કારણે તૂટી ગયા છે. હાલ આ મુખ્ય માર્ગ બંધ હોવાથી પંથકની પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. 2 કરોડથી વધુના ખર્ચે માત્ર 6 મહિના પહેલાં જ બનેલ ડાયવર્ઝન વરસાદમાં ધોવાઈ જતા પંથકનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પાર્ટીએ ગામે ગામ ફરી લોકોના સિગ્નેચર લઈ 6 સપ્ટેમ્બરે આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે. આજ રોજ છોટાઉદેપુરના સર્કિટ હાઉસ ખાતે પ્રોફેસર અર્જુન રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે બ્રિજ તૂટીએ 1.5 વર્ષ જેટલો સમય થયો છતાં સરકારે છોટાઉદેપુર જિલ્લાની દરકાર કરી નથી. આજરોજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. એમાં તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું અહીંયા સ્વાગત છે. જે આ વરસાદના લીધે જે હોનારત થઈ છે, પુલ, નાળા, રસ્તાની જે બહુ સમસ્યા આ છોટાઉદેપુર જિલ્લાની અંદર સર્જાય છે, એના માટે અમે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સહી ઝુંબેશનો કાર્યક્રમ આવતીકાલથી શરૂ કરવાના છે. એમાં દરેક તાલુકા મથકે જે આ છોટાઉદેપુર જિલ્લાની સમસ્યા છે એ સમસ્યાને ઉજાગર કરવા માટે, લોકોને જાગૃત કરવા માટે અને લોકોને આજે અમારું જે સહી ઝુંબેશ કાર્યક્રમ છે એમાં જોડવા માટે અમે જે આવતીકાલથી સહી ઝુંબેશ કાર્યક્રમ કરવાના છે એ અંતર્ગત આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. એમાં અમારા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન એવા પ્રોફેસર અર્જુન રાઠવા સાહેબ આપણને વિસ્તૃત માહિતી આપશે. સૌ પત્રકાર સાથીઓને અમે સ્વાગત કરીએ છીએ. અમારા પાવિતપુર તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કાજરભાઈ કહ્યું તે રીતના અમે પાછલા કેટલાક સમયથી જિલ્લાની અનેક સમસ્યાઓ, એ સ્કૂલનું ફૂડ પોઈઝનિંગનો પ્રશ્ન હોય, આ જિલ્લામાં હજારો સાયકલો અમે બહાર લાવ્યા છે જે 2021થી વિદ્યાર્થીઓને આપવાની હતી તે આપી નથી. આ જિલ્લામાં નકલી કચેરી કૌભાંડનો 25 કરોડ જેટલો કૌભાંડ થયું છે, એની તપાસ આજ સુધી કશું કંઈ બહાર આવી નથી. એ જ રીતના નલ સે જલ યોજના, મનરેગા, અનેક કૌભાંડો લોકો બહાર લાવ્યા છે પણ એની કોઈ તપાસ થઈ નથી. અને હમણાં જે વરસાદ પડ્યો એ વરસાદ લાંબો સમય પડ્યો, વરસાદ બહુ ભારે નથી પડ્યો. એવા વરસાદમાં પાવી જેતપુરમાં નેશનલ હાઈવે 56 નંબરના રોડ પર ભારજ નદી પરનો જે પુલ છેલ્લા 1.5 વર્ષથી તૂટેલી હાલતમાં છે, સરકારને ખબર હતી, તેમ છતાં તેના વિશે કોઈ નિર્ણય કર્યો નહીં. અને બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું એ ડાયવર્ઝન પહેલાં જ મોટા વરસાદમાં તૂટી ગયો અને બિલકુલ ખોવાઈ ગયો કે ક્યાં છે. અને એના પછી આખા જિલ્લામાં પાવીજેતપુરથી બોડેલી, છોટાઉદેપુરથી બોડેલી, વડોદરાથી છોટાઉદેપુર કે જે પણ લોકો અવર જવર કરે છે, વિદ્યાર્થીઓ ભણતર માટે, કોઈ નોકરિયાતો, ધંધા રોજગાર કરનારાઓ, કોઈને દવાખાને જવું હોય તો તે, આ બધાને અનેક પ્રશ્નો નડી રહ્યા છે. પણ સરકારને છોટાઉદેપુરના લોકોના પ્રશ્નોની કોઈ ચિંતા નથી. અહીંયા પ્રભારી મંત્રી ભીખુ શ્રી પરમાર આવ્યા, એમણે એમની આજુબાજુ છોટાઉદેપુરના સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર બેઠા હતા. એમની હાજરીમાં કીધું કે જિલ્લામાં કોઈ જ પ્રશ્ન નથી, આ વરસાદ પડવાથી કોઈ હોનારત થઈ નથી, કોઈ નુકસાન થયું નથી. મતલબ કે ગુજરાત સરકારને છોટાઉદેપુરના પ્રશ્નો લાગતા નથી. એમને છોટાઉદેપુરના લોકોના પ્રશ્નોને સોલ્વ કરવા નથી, એટલા માટે આ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે. પણ વાસ્તવિકતા એ છે કે લોકો બિલકુલ ત્રાહિમામ છે. સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓ આવી શકતા નથી, પેશન્ટ જઈ શકતા નથી, ધંધા રોજગારવાળાને પ્રશ્નો છે. તો અમે કોંગ્રેસ પાર્ટીએ એ બ્રિજની પણ મુલાકાત લીધી, ડાયવર્ઝન તૂટી ગયું એની પણ મુલાકાત લીધી. અમારા માનનીય નેતા, પૂર્વ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈના નેતૃત્વમાં અમે દરેક જગ્યાએ મુલાકાતો લીધી અને અમને ખબર પડી કે લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. પણ
આ ભાજપના શાસનમાં કોઈ જ બોલી શકતું નથી. ભાજપમાં જે ધારાસભ્યો સાંસદો છે એ અહીંના એક પણ પ્રશ્ન વિશે ક્યારે પણ બોલી શકતા નથી. તો આખો જિલ્લો કોઈ નેતૃત્વ વગરનો હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. એટલે અમે નક્કી કર્યું કે છોટાઉદેપુરના એક એક વ્યક્તિને આ જે પ્રશ્નો છે એની સાથે સાંકળીએ અને એમની સાથે વાત કરીએ. એટલે અમે આવતીકાલે તારીખ 1 સપ્ટેમ્બરથી આખા જિલ્લામાં 1 થી 6 દરમિયાન એક સહી ઝુંબેશનો કાર્યક્રમ કરીએ છીએ. અમે આવેદનપત્ર તૈયાર કર્યું છે, મોટું બેનર લગાડીશું પાછળ અને ત્યાં અમારા કાર્યકર્તાઓ લોકોને મળશે અને આવેદનમાં સિગ્નેચર લેશે, પત્રિકા આપશે અને લોકોને જાગૃત કરીશું. તો એ કાર્યક્રમ અમે કરવાના છીએ. આપના માધ્યમથી અમે જિલ્લાના દરેક વ્યક્તિને, કોઈ પણ રાજકીય પાર્ટીઓ, આમ આદમી પાર્ટી, બીજેપીમાં પણ જે લોકો હોય કે જેમને લાગતું હોય કે આ ખૂબ મોટા પ્રશ્નો છે જેના વિશે કોઈ બોલવું જોઈએ, એવા લોકોને પણ અપીલ કરીએ છીએ. સામાજિક સંગઠનો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો દરેકને અપીલ કરીએ છીએ કે આ અમારી જે અભિયાન છે, સહી ઝુંબેશનું અભિયાન છે, એમાં જોડાઈ અને લોકોને જોડે, જેથી આપણા જિલ્લાના જે પ્રશ્નો છે એ સરકાર સમક્ષ અમે વ્યવસ્થિત રીતના મૂકી શકીએ. કોંગ્રેસ પાર્ટીને એક માધ્યમ બનાવીને આ પ્રશ્નોની રજૂઆત કરીએ અને 1 થી 5 અને 6 તારીખે, 1 તારીખે બોડેલી, 2 તારીખે અને 3 તારીખે પાવીજતપુર, 4 તારીખે કવાંટ, 5 તારીખે છોટાઉદેપુર, એમ રોજ અમે સહી ઝુંબેશ ચલાવવાના છે. અને 6 તારીખે અમે માનનીય કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત સરકારને, મુખ્યમંત્રીને આવેદનપત્ર પહોંચાડવાના છે. આ અમારો કાર્યક્રમ છે અને આપના માધ્યમથી હું દરેકને અપીલ કરું છું કે આ જે કોંગ્રેસ પાર્ટીની જે મુહિમ છે, આંદોલન છે, એમાં જોડાઈ અને આ 6 તારીખ સુધીના કાર્યક્રમો પૂરા થયા પછી અમે 6 તારીખે એના પછી કોંગ્રેસ પાર્ટી શું કરશે છોટાઉદેપુરમાં એની પણ જાહેરાત કરશું. તો આ અમારો કાર્યક્રમ છે. સાહેબ, પ્રભારી મંત્રી એવું કહે છે કે આ જે બ્રિજના પાયા મજબૂત ન હોવાના કારણે તૂટી પડ્યો છે અને કહેવાય છે કે આ તો કોંગ્રેસના શાસનનો બ્રિજ બન્યો છે. આપે જોયું છે કે સોશિયલ મીડિયામાં પૂરા છોટાઉદેપુરના લોકો ભીખુસિંહ પરમાર સાહેબનું જે નિવેદન છે એની મજાક કરી છે. એ ખબર નહીં કઈ અવસ્થામાં, એ સભાન અવસ્થામાં હતા એ કેમ ખબર નથી મને, એ કેમ આવું બોલ્યા છે એ ખૂબ મોટો પ્રશ્ન છે. અને એના કરતાં વધારે શરમજનક બાબત એ છે કે એમની બાજુમાં અહીંના સાંસદ, જેને છોટાઉદેપુર લોકસભાના લોકો 4 લાખ કરતાં વધારે મતથી, 4 લાખ મતથી જીતાડ્યા છે, એ પણ નથી બોલ્યા, ધારાસભ્ય નથી બોલતા અને ભીખુભાઈ ગમે તે બોલ્યા કરે છે. તો એ ખૂબ જ શરમજનક છે, એને અમે વખોડીએ છીએ.